અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે પ્રાથમિક કુમાર શાળા અને કન્યા શાળાનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના અંડાળા ગામની પ્રાથમિક શાળા ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ પ્રાથમિક કન્યા શાળા અને કુમાર શાળાનો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ કિરીટ માસ્ટર સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાલવાટિકા તથા ધોરણ 1 અને ધોરણ 6 ના બાળકો સહિત ડ્રોપઆઉટ બાળકોને શૈક્ષણિક કીટ આપી આવકાર આપી પ્રવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અન્ય પરીક્ષામાં સિદ્ધિ હાંસલ કરેલ વિદ્યાર્થીઓને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગામના સરપંચ નીરુબેન પટેલ, ડેપ્યુટી સરપંચ કૃણાલ પરમાર, કન્યા શાળાના આચાર્ય રાજેશ્રીબેન પટેલ, કુમાર શાળાના આચાર્ય જાગૃતિબેન પટેલ સહિત શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે પ્રગતિનો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી, દેશના વર્તમાન પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ 2003થી ગુજરાતના શિક્ષણની કાયાપલટ કરવા માટે આજે અભિયાન શરૂ કર્યું હતું. એ આજે જન આંદોલન બની ગયું છે. તમામ સામાજિક આગેવાનો, નિવૃત્ત શિક્ષણ વિભાગના આગેવાનો, સામાજિક આગેવાનોની હાજરીમાં અમારા તમામ શિક્ષક ભાઈઓ બહેનોના પ્રયાસોથી જે પ્રકારે પ્રાઇમરી શિક્ષણ એ આપણે 0 ડ્રોપ આઉટ સુધી લઈ જવા માટેની જે મહેનત છે આપણી, એમાં આપણને અસરકારક પરિણામ દેખાઈ રહ્યું છે. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા પણ આપણે વધારી રહ્યા છીએ. સાથે સાથે પ્રવેશ ઉત્સવની સાથે ગુણોત્સવને જોડીને ગુજરાતના શિક્ષણ વિભાગે તમામ પોતાનું મૂલ્યાંકન કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.